જેમણે પણ કચ્છ જિલ્લામાં ધોરણ 6 થી 8 માટે વિદ્યા સહાયક એટલે કે ગણિત વિજ્ઞાન વિષય માટે અરજી કરી છે તેમના માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાતની સમજૂતી છે. ચાલો આની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજી લઈએ. સ્ક્રીન પર જે દેખાઈ રહી છે એ જ સત્તાવાર સૂચના છે જે બહાર પાડવામાં આવી છે. આપણે આમાં લખેલી દરેક વાતને ઊંડાણપૂર્વક સમજીશું જેથી કરીને પસંદગી પામેલા કોઈપણ ઉમેદવારના મનમાં કોઈ જ શંકા ન રહે. તો ચાલો સીધા જે વાત પર આવીએ જે સૌથી વધુ જરૂરી છે. કઈ તારીખે, કેટલા વાગે અને ક્યાં હાજર રહેવાનું છે. તારીખ અને સમય ખાસ નોંધી લેજો. તારીખ છે 22 જાન્યુઆરી 2026 અને સમય છે સવારે બરાબર 9 વાગ્યાનો. અને હા, સૌથી અગત્યની વાત તો એ છે કે આ બધી જ પ્રક્રિયા એક જ દિવસમાં પૂરી થઈ જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પછી મેરિટના આધારે શાળાની પસંદગી અને તરત જ હાથમાં નિમણૂકનો હુકમ, બધું જ એક જ દિવસે. હવે સરનામું બરાબર જોઈ લો. માધાપર મોડેલ સ્કૂલ, જે ભુજ તાલુકાના માધાપરમાં આવેલી છે. પહોંચવામાં કોઈ તકલીફ ન પડે માટે એડ્રેસ અગાઉથી જ ચકાસી લેવું અને ત્યાં સમયસર પહોંચી શકાય એ રીતે જ પ્લાનિંગ કરવું વધુ સારું રહેશે. ઓકે, તો તારીખ, સમય અને સ્થળ પાક્કું. પણ હવે સવાલ એ છે કે ત્યાં પહોંચ્યા પછી થશે શું? ચાલો આખા દિવસની જે પ્રક્રિયા છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો મનમાં સવાલ થાય કે આખા દિવસ દરમિયાન કઈ રીતે અને શું કામગીરી થશે. ચાલો એને વિગતવાર જોઈએ. જુઓ, પ્રક્રિયા એકદમ સીધી અને સ્પષ્ટ છે. સૌથી પહેલાં જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એની ચકાસણી થશે. એ કામ પૂરું થાય એટલે તરત જ મેરિટ લિસ્ટ પ્રમાણે દરેકને પોતાની પસંદગીની શાળા પસંદ કરવાનો મોકો આપવામાં આવશે અને જેવી શાળા પસંદ થઈ કે તરત જ હાથમાં નિમણૂકનો ઓર્ડર આપી દેવાશે. એટલે કે સવારે આવવાનું અને બપોર સુધીમાં તો નોકરી ક્યાં છે એ પાકું કરીને જ ઘરે જવાનું. હવે એક ખૂબ જ અગત્યની વાત પર આવીએ. જો કોઈ કારણસર કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે તો શું? આ બાબતે જાહેરાતમાં એકદમ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સૂચનાના આ શબ્દો પર બરાબર ધ્યાન આપજો. ત્યાર પછીના દિવસે શાળા પસંદગી માટે કોઈપણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં. આનો સીધો અને સાફ અર્થ એ છે કે જો એ દિવસે પહોંચાયું નહીં તો શાળા પસંદ કરવાનો મોકો ગુમાવ્યો. પછી કોઈપણ કારણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આનો મતલબ શું થયો? એકદમ સિમ્પલ છે. જે ઉમેદવારો હાજર હશે એ પોતાની પસંદગીની સ્કૂલ મેળવશે અને ઓર્ડર લઈને જશે. પણ જે ગેરહાજર રહ્યા એમણે આ તક ગુમાવી દીધી એમ જ સમજો. પછીથી કોઈ પણ પ્રકારનો દાવો કે વિનંતી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે હાજરી કેટલી જરૂરી છે એ એકદમ સ્પષ્ટ છે. ચાલો તો આ બધી માહિતીમાંથી સૌથી અગત્યના મુદ્દા કયા છે જે બિલકુલ ભૂલવાના નથી એને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ફક્ત આ 4 વાતો મગજમાં ફિટ કરી લો. તારીખ 22 જાન્યુઆરી 2026 સવારે 9 વાગે. સ્થળ માધાપર મોડલ સ્કૂલ ભુજ. હાજરી ફરજિયાત છે, એમાં કોઈ છૂટછાટ નથી. અને કામ શું છે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્કૂલ સિલેક્શન. બસ આટલું જ. તો હવે છેલ્લો સવાલ, શું તૈયારીઓ પાક્કી છે? બધા ડોક્યુમેન્ટ્સ ફાઇલમાં ગોઠવી દીધા છે? પહોંચવાનું આયોજન થઈ ગયું છે? જો આ એક દિવસ કારકિર્દી માટે ખૂબ જ મહત્વનો છે એટલે કોઈ કચાશ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.